ભરૂચ ભાજપ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ। ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 32 ગામોના ધરતીના તાક ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી। ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 32 ગામોમાંથી એક્સપ્રેસ વે પસાર થાય છે તે ગામો અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા અને તેમના દરેક પ્રશ્નોના ઉકેલ માટે બાંહેધરી આપી તેમજ તમામ ખેડૂતોએ ભાજપાને સમર્થન આપવાનું વચન આપ્યું છે। ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય યોજાયેલ બેઠકમાં ખેડૂત આગેવાન વિપુલભાઈ પટેલ, યોગેન્દ્રસિંહ પટેલ, યતીનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ પટેલ, હરિભાઈ પટેલ, ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા।